અરે ભેસ વેચી મારી પડશે પોકી વાળા તો નહીં કોમળ હીરાબાન ફોન કરવો પડે મારે હલો બોલો ને રવજીભા. હીરાબા એક ભેસ વેચવાની આવે પોકી નહીં વાળા તું યાર મારા બેસે એકવાની લેવા મારે કોમ થઈ ગયું. ઓહો સારું હેડો સારું હું આઈને જોઈ લઉં હેડો. હા આપણે સી યાર વેપારીઓ બહુ સારું. સારું તો તમે આવો એ હા હો હા નીકળો. રવજી ડોહા રવજી ડોહા હેડ ના તો તારું ઘરનો ભાવ બધું વેચી જ મારું તો જોઈ લે. આ રોજ રાજ ભેંસ છે ને વેચવાનું કે હતું રવજી ડોહા તો જોઈ લે. હા હીરાબા આવો આવો બેહો તનું રોમ રોમ બેહો બેહો. તું ભેંસ પર કરતો તો ભાઈ યાર હું પોકી કરતો અહીં મારે ભેંસ વેચવાની છે યાર એવું છે ભેંસો બહુ થઈ જઈ છે એને હા તે આપણે તો અમને જ નહીં એમને અમેરિકામાં વેચાય તઈને બેસ્યો જેટલું 8 લીટર દૂધ આલ દીધી ની માનો. હા તો મારે 8 લીટર જેવું દૂધ હશે એવું છે હા હા તો આપણે કરી દઈએ હેડો. ચા બા પીવી નહીં? ના ચા તો યાર પછી પેલા ભેંસનું કરી દઈએ હેડો. ભેંસનું એ કરી દઉં તમારું એ કરી દઉં હેડો. ના રોજ રંચમાં બંધ્યું છે. રોજનું નહીં યાર મારી રોજી રોટી યાર રોજ રોજ છે ને ભેંસ બતાવી તું મને. આ એરી વેચવાનો અને કોઈ ખવડાવવાનું રાખવા લે બેસ્યો જરૂર થાય સર આ વેચવાની આ વેચવાની જોઈ લેડો ભાવ હું જોઈ લઉં બરાબર બરોબર તું છો. કેટલી સાથે કિંમત કિંમત 80,000 કરી 80 માં તો નહીં મિલાવે. ઓય 70 માં કરું કો ના ના 80 નું કરો યાર મારો અને યાર 80 તો નહીં મિલે હેડો હું કોક જોડ તો મારું આપણે એક બે વેપારીઓ હી તે હું વાત કરું હા બરાબર. તો કરી જો મારે 80,000 નું દુબઈ મોકલાઈ દઈએ ને એટલે જફાત નહીં કોઈ નહીં માનો બરાબર. હા હું વેપારી કહી દઉં છું હેડો. હા બધું કોક ખવડાવવાનું રાખો. દરરોજ ખોઈ છે આ તો બલ્લો બલ્લો તારો કચરો ના થાય તો થઈ ગયું પછી 30,000 તો સીધા ખાવા મળશે મને. બેસીવાળી મોટી ના થઈ ગઈ હોય તો બલ્લો બલ્લો વેચાઈ જ દઉં તો ના આવે નહીં મારે. આ હીરાબા આ સાઈડ આવી લાગે રવજી ડોહાનું કન નાખનારા લાગે મળતા હું રવજી ડોહા શું કરો આવો પુરાબા આવો શું કરો કોઈ નહીં આ બધું હલકું કરીએ ને પેલા હીરાબા તમારી આયા હતા એ તો ખાલી ચા પાણી કરવા આવ્યા હતા ના ના કરું ભગત ઇંગ્લિશ તો આવાજ નહીં આવી કઈ ભાઈ ચા પીવા આવ્યા હતા એનું ધ્યાન રાખજો ને કે પત્રો બત્રો બધું વેકી મારે એવો કરું ભગત છે એરો ના બોલો સાચું બોલો છે મારે તો એરો આ સાઈડ મારે એક ભેંસ વેચવાની ઇનામત આવ્યા તો ભાઈ કઈ બેસો હા બેહરી એરી બરાબર કેટલી કિંમત મેલે એની ના 80,000 છે અને એનો કેટલા લેખવાનું 65,000 કહેતા હતા ના ના ભાઈ આ તમે બેસતો જો તો અનુ 255 તો હું વેકાવું છે અઘરી જો એને પૂંછડું જો ઓચરા જો ના ના યાર હીરાભાઈ એવું કહેતા હતા કે એવાનો નોમ જ ખાલી હીરો છે બાકી પિત્તર છે પિત્તર એ તો ના યાર બધી દુબઈ બેસો વેચી ના ના ખુદા બોમ્બે કૂતરું વેક્યો તો બેસો વેકા હેરો ના ના યાર તમારો ભાવ હોત તમને કીધું જ ખરા તો અનુ 255 તો હું વેકાય હા તો કોઈ સારો બરાબર શોધી લાવજો તમે સારું હીરો ડોહો કરું પગત છે અને એનો પત્રો વેકી મન નાનો લાગે હ એ લીલી તું એર હુકી તું એર લીલી તું એર હુકી તું એર ઈના બોદ્યા બારા રે રેશમી રૂમાલ વાળા પેલા બેસો વાળા પૂછે પેલા પાડા વાળા પૂછે પેલા હીરા બાદલાલી ચેવા રે રેશમી રૂમાલ વાળા
ના ગરમ પતરો રે વાદે એ તો તરિયો ઝાટક કરે એ તો હીરા ભા એવા રે રેશમી રૂમાલ વાળા આઈ ગોની માં એ હું બોલ્યો લે કાકબા જેવું મોઢું ને કુંભાજી એ માપમાં એ કશું માપ. બોલ્યો નહીં કેવો હીરા બા બોલો બીજું કે હારું છે હાલ તો કેમ આ બાજુ માજે ભૂલા પડે હો એટલે એક ભેંસ વેચવાની હતી તે મૂકો તમારે લઈ આવી હોય તો પૂછી જોઉં તમે અમે કોથળીઓનું દૂધ ખાવ છો તે અરે આ વાત તો તમારી સાચી હીરા બા કોથળિયાનું દૂધ કઈ કઈ તો બરાબર નું કંટાળી ગયો હું ને ઘેર ડોશીએ બોલ કરે મને તો હા એટલે જ હું કહું ભેંસ એક મસ્ત જોઈને આવ્યો છું 10 થી 15 લીટર દૂધ આલે છે 2 ટાઈમ બરાબર અને મજબૂત છે એની વાના પાડા જેવી પાડો તો નહીં ને ના ના ભેંસ જ છે યાર નહીં કોઈ પાડો તમે કીધું પાડા જેવી એટલે મારે પૂછવું પડે અલ્યા તંદુરસ્ત છે એમ કહું છું એમ યાર કહો ને સીધું સીધું પાડા જેવી કહું હું તો પાડો સમજુ ને પાડો લઈને એટલે શું કરું? તમારે બોલો લેવી હોય તો પછી આપણે વાત કરીએ માલિકને જો ભેંસ તો મારે લેવી છે બરોબર પણ એમાં તમે મારું કરી ના નાખો તો સારું હોય ચમકે હું તમને સારી રીતે ઓળખું અલ્યા વિશ્વાસ નહીં યાર હું ના, ના. વિચારીને તમારું વિચારી નહીં આયા હું તમે એમ કહો છો યાર એ એવું નહીં યાર કાંઈ. આ તો હે ને તમે પત્રોય મિલાય હો નહીં ચમકે ના, તમારું ના. નામ હીરાબા બાકી નકરું પિત્તર હો તમે ના ના યાર એવું કોઈ નહીં બરાબર કહું તમારે લેવી હોય તો કયો નક માર જોઈ બહુ વેપારી હું તો દુબઈ ના ના આપું છું એ તો મને ખબર છે તમે દુબઈ ને અમેરિકન બધા લો હા. ભેંસ તો આપણે લેવાની છે બરોબર પણ કિંમત હરકી કરજો એની બરોબર તમને કહી દઉં હું. કિંમત 95 લાખ રૂપિયા જેવું થાય 95,000 તો લાખ રૂપિયા જેવું પહેલા હું ભેંસ જોયે પછી વિચારી બરોબર હા તે વાંધો નહીં ચમકે અમને 2 દાડા પહેલા જ મેં 2 ભેંસો થાઈલેન્ડ મોકલાવી દીધી દોઢ કશો લાખ વાંધો નહીં કશો વાંધો નહીં આપણે ભેંસ જોઈ લઈએ બરોબર હા રેડો વાંધો નહીં ચલો ભેંસ જોવા જઈએ બરાબર રેડો તો 2 મિનિટ હું આવું છું હા હા બોલો બોલો પુરાવા પેલા રવજીબાન ભેંસ વેચવાની હ કુલા રવજીબાન શું વેકવાનું હો ભેંસ ગેસ નો બાટલો પડ્યો માર ઘેર અલે આ બેરા હો બને ભેંસ વેચવાની છે ભેંસ ગેસ ના 3 બાટલા માર ઘેર 3 માથા તો ચમ એ કીધું આવું ભેંસ વેચવાની છે ભેંસ ભેંસ વેકવાની હો મારે ભેંસ લેવાની હતી વેડો લેવી હોય તો શું કિંમત રાખી હે 95 હો 95 કોને વેકવાની હે રવજીબાન ગજીબાન અલે રવજીબાન ક્યાં ગજીબા આ એ અનો તો અલે તું તો નોમ કહેતો નહીં કોને વેકવાની હે અલે રવજીબા રવજીબાન વેકવાની ઓહો શું કિંમત મૂકી હે 95 65 65,000 લાખ રૂપિયા લાખ ઓતનું અનુ ગઈ નાખું લાખ રૂપિયા ઓહો હા બહુ ભાવ કીધો યાર તમે તો અલે ભેંસ તો હારી હ હો ભેંસ હારી હે 10 લીટર દૂધ આલે ને ધોરું ધપશે દૂધ અને હું વજન ઉપર લઉં હારા 600 કિલો ની ભેંસ જોવો મારે એટલે 800 કિલોની હ 800 કિલો નહીં હારા 600 800 કિલોની લઈ લેજો હારી ભેંસ છે હાર તો હેડો જોઈએ હેરો જોવા જઈએ હેરો ભેંસ તો દૂધ હારું આપે મોખણ જેવું દૂધ હ ખમણ નહીં ખાવ લે પેલા ભેંસ લઈ લે અરે મોખણ જેવું દૂધ મોખણ અલે ખમણ પછી તને ખવડાવું પેલા ભેંસ લઈ આલ મન આ બે રેન ચો હંગાત લઈને આવ્યો હું એ ઓને તો ભેંસ જ ના લઈ આલ્યો તો હારું પેલી ભેંસ છે હા પેલી બેઠી ને આ ગોળ જલેબી જેવા શેકરો ને એરી ભેંસ છે સરસ ભેંસ તો મજબૂત છે બાકી હા હા શેકરો બેકરો જોરદાર છે હા તાન પછી જો હા 10-15 લીટર દૂધ આલે ના હોય તાન બરોબર લાગે ને બાકી તાજી માજી ઓવા ગોરા જેવી લાગે હો. તાન પછી બરોબર બેડા આપણો માલિક ને વાત કરીએ ભેંસ તો હારી હે હીરાબા હા જોરદાર ભેંસ હે ગમી આપણો ગમી ન બસ તાન આમ કરી નાખીએ અને આ રોજરું ચમ બંધ્યું હોય કણ એ તો મંદિર રવજીભાઈ હા હીરાભાઈ આવો ઘરા કઈને હા આઈ જા જો આવો બેહો કેવું હે સારું છે તારું બેહો 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 હીરાબા બેહો બેહો તમે બેહો બેહો હીરાભાઈ હા હું નામ છે ઘરાકનું આ કુંભાજી કુંભાજી આવો નામ હતો યાર તમારું નામ થયું મતલબ આપણે ભેંસ વેકીને છૂટાઈ યાર તાને હું યાર જે હોય ખોટી એનો. પંચાયત ના કર્યો તાન. કહી દઉં આપણે ભેંસ વેકીને છૂટા આપણો ભાવ ભાવ નક્કી કરી લીધો હવે બતાવી દીધી મેં મનનો ભેંસ જો મેમોન ભેંસ તો આપણને ગમી હે બરોબર ભેંસ સારી હે ગોરા જેવી ભેંસ હે ભાવ તો તમને કીધો ને અમને હોવા કીધું ને. તો એમાં ઉતારવાનું નહીં હું હા કશું વાંધો નહીં થોડુંક તો આગુ પાછું કરજો મન તો આ તો થાય તો એટલું કઈ આગળ પાછું કરી દે તો આપણે કરી દે એવું
હા એટલે તમે મારું કરવા જ આયા અરે એમ નહીં યાર ભાવ કરી દે હા, તો ભાવની વાત બાજી તમે કરો. તો યાર હું કેવું તમન તો એટલે મને એવું લાગ્યું કે કરી નાખશો એટલે હું તો પેલું સમજુ ને યાર એ તમારે નહીં. મને હોય એટલા માટે ના ના આપણે ના કરીએ એમ તો એવું કોનો નહીં. લખન છે એટલે ના યાર તો તમને ખબર તો હું મોણ જવું હીરો ના તમે હીરો જેવા હીરો છો. નહીં, તો આબુ હોય તમને ખબર ના જ કહું મેં. અલે આ મેમોન યાર હું તમે યાર મારી તો આબરૂની મજાક માફારો કરું. મજાક કરું એ તમે તો ખોટું બહુ લાગી તમે જાય. ઊંઘમાં ચૂલમાં ના નખાવો મને ના ના ખાવું તમારે ભેંસ વેચાઈ જાય પૈસો મારા તમે પૈસા વેતરાઈ જવા ખરા પૈસા મતલબ મારે મારી કિંમત છે કેટલી? 70 કી થાય 70. બરાબર એટલે બધું ફાઇનલ છે બરાબર ને જેટલી કિંમત મેલી એ તો કયો એ તો હું વાત તો કરી હલે તમોન વાત સાચી પણ યાર પેલા મહેમાન કોઈ તો થોડોક વિશ્વાસ બે હોય યાર એ તો બધું બરોબર જ છે તો તમે બંધો ને 2 મિનિટ યાર અલ્યા ના હું કિંમત નક્કી હતી યાર બરોબર લાલજીવા પેલી છે ને ભેંસ આપવાની હતી અરે આ નહીં મારે મોટું જૂઠું જો અલે એની ઊભી એ કહું છું અરે વાહ કોના છે એબરો હારો એ ઓચરે હારે ને પૂંછડું હારો બેસનું અરે ઓતરા તો કઈ નહીં કહું અલે ચેર હી લેવ જો ને જો બેરો અધરો નહીં હો બેરો શું અધરો નહીં જોઈ લે ઓચરા અરે વજન 600 કિલો અરે 800 કિલો હે હાથી બચ્ચા જે બેસ સૌ વાત કર હ ઓલા બચ્ચા જઈ હાથી ના હા તો આપણે બેસ લઈ લેવાની છે કિંમત કરાવી દો માલિક જોડે મલાઈ દે મને બરાબર હવે રો આ બધી એકવાની બધી લઈ લઈએ આપણે એટલે આ બધી તું એકનું કર ને પેલા બધી ની માં પૈને વગર રવજી પણ વાત કરી લે બેસ લેવાની હતી અલે આ બધું બરોબર પણ આ ભૂલ ચમ વધી તો હવે કાલ અલે આ બેરિયા મારા હારે તા તો પોરંગા તો હસવી જતી રહી હ હા હા બરાબર હા મારું હા બરાબર. હરો કાતર જેવું ધૂળન આવ્યો મારું પત્તું કપ્પા લાગે છે મારું હા હરો બા આ મહેમાન કોણ હે એટલે આ તારું કરવાનું હતું ને પેલા એ લાગે મારું કરનારો થયો સદીવર એટલે એવું કે આમ આગળ કરી નાખવાની વાત? બેસ ની વાત હા હા તમારે કરવાના વિચારો બહુ ઈ આવવાના રવજી બા હેરો કોણ છે હા એ વેપારી છે ને તું એ વેપારી છું મારે તો જે વધારે પૈસા આવે એને બેસ મેં તમને આપવા કીધું તું કે હું વધારે પૈસા બેસ વેકાય એ બુરાભાઈ શાંતિ રાખો ને. અરે, આ કોણ લે આ તું સાઈડ માં કોઈ બેરે હું કરું બધું હું બધું કરી નાખું કર પણ એને આ ડાયનાસોર ની મોઢું શકલ લઈને કોણ આવ્યો ટોકન તમને હલાઈ દઉં મારા તો- મહેમાન આને કાઢજો, આને કાઢજો. પૈસા આપે વધારે હું કીધું તું ને એ બુરાભાઈ શાંતિ રાખો ને યાર તમે અરે, મહેમાન આને કાઢો પેલા. મારે તો કોનું આ, બેસ આ, નહીં, આ, બેસ આલે. બુરાભાઈ તમે શાંતિ રાખો યાર હું હેરો કરવા પાડી નાખશે આવ્યો હું. તમારું મી તો મને બોલતા શીખવાડો. બેસ. ડાયનાસોર જેવું મોઢું લાગે તને મારું આવું કે પેલો કાળો ફોન લઈ જાઓ. તને નહીં સંભળાતું? કુંભાજી, કુંભાજી. કાનપુરમાં તાલા શાંતિ મારો. રાખો, કુંભાજી. બીજા ભાઈ આને સમજાવો ને કહું. અલે શાંતિ રાખો માથા બાર નહીં રહેવા દઉં. કાળો બોલે બેસી વાત કરી હતી ને એનો લઈને આવ્યો છું વેપારી તમારું એ હું દિલે તો પાડો. અરે બોલ આનું તારે બેસનું કરી નાખું હું આ છો અહીંયા આવ્યો લે યાર મને ડિસ્ટર્બ કરો યાર આ લાલ પોટારો હું કે લે મને અગરબત્તી બાગશે નહીં યાર, બાગશે ગાળો નહીં. પડે તને ગાળો પડે છે એનો જા અગરબત્તી એ કુંભાજી 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 મને લઈ જાઓ. બાગશે નહીં. તલવાર કાઢ. તલવાર કાઢ. કુંભાજી ચાઢા પરો આ તારી કાઠરી બધું ચાઢા પરો લે કુંભાજી કાપી નાખું ઓળખતો નહીં મને પેલા નહીં જવાનું તારા બેગ્યા બાગશે નહીં યાર, બાગશે નહીં. અરે આઈ જા એનો પંડા એ કુંભાજી આય બાર તલવાર લાવો તલવાર લાવો કહું છું યાર હું કે હાલે એવું કે હાલે એવું કે બેરે ગાળો પડે ગાળો હા પડે એ બગા દે રે એમ કે આ કે તારી પાટલી તૈયાર કરીને લ્યો આઈ જા દીતા ના દીતા ના આય કરાઠા શીખીને જ આવ્યો આઈ જા પેલા માં બેજો મારશે ને પેલા મારશે અલે બરો બરો હીરાબા તલવાર કાઢો હીરાબા અલે એ કરો રાવજીભાઈ કરો શાંતિ રાખ ને લે દિયોર હું કહું લે શાંતિ રાખ બેડિયા માટલા ગો જેવું મોઢું લઈને આવ્યો છું ને આખો બાગતો નહીં બાગતો નહીં મહેમાન છોરો મહેમાન છોરો આજે મહેમાન ઉભા રહો ગાનો પણ એનું ફૂટું કાઢી નાખ્યું મહેમાન ઉભા રહો બાપા મહેમાન ઉભા રહો તવન પેલા કેટલા કીધું હીરાભાઈ બેસનું મને 80,000 રૂપિયા કીધે 80-85,000 રૂપિયા 80,000 ઓવા
અને મારા ભેંસ લેવાની હા પણ ઓના તો પોસતમાં જ કીધું હોય, તમારે 15 નો ડાયરેક્ટ કપડો કર્યો, કરું ભગત છે એરો કરું. ભગત છે હવે 65 જ કીધું તમારું કરી નાખશે ને ઓનું કરી નાખશે. મને ખબર જ હતી એ હીરો ને એ નકરું તોબુ હલાય ધોકો ધોકો આલો લા ઊંભા જેવું થયું. પૈસા કેટલા કીધા? પૈસા કેટલા કીધા? નથી મંડ્યો તો શેઠથી મંડ્યો તો મારા ભેંસ જ નહીં દેખતી, તમે જતા રહો, જાઓ યાર. શેઠથી કીધું તો તારું કરું. એ બધું બાગડે આપણે બેસ લઈ સુતા થઈ ગયા બધા બાગી હા, મારી ગયા, આપણે કોઈ લેવા દેવા જ નહીં. આ રવજીબા મને હવાનો કહેતો તો. રવજીબા મને હવાનો કહેતો તો. અલ્યા તું ઘડિયા મને હવાનો કહેતો તો તારું કરું મારું કરતો તો. મારા ભેંસ જ નહીં, ભેંસ ભેંસ જાઓ, જતા રહો. રાવજીભાઈ તમે બેસ્યો લેકિન ગધાડીઓ લાવી દો. અલ્યા તારા બેસ નું કરીએ તો શાંતિ રાખ, શાંતિ. હા અલ્યા તારા બેસ નું કરીએ તો શાંતિ રાખ. અલ્યા તું એને લઈ લે. તું એ મારા ભેંસ લેવાની હતી. આ તેમ ડાયનાસોર નું બોડું બકર્યું આજે લે એનો પંડા આઈ જા. તમે જાઓ. કોને ઓપરેશન કરાવ્યું? મારા ભેંસ લેવાની હતી. તમે જાઓ ને યાર, મારે કશું કરવું નહીં. અલ્યા અમે તમારા ભેસ લઈ જઈ લાખ રૂપિયા કીધા હતા. તમે મને 2 લાખ આપજો ને તો એ મારો ભેંસ વેચી અલ્યા નહીં. અમે તમે ભેંસ જાઓ ગમી બાપા. જાય, વેપારી ભેંસ ગમી જાય, અમે ના લઈ જઈ લાખ બાપા, રૂપિયા મારા તમે વેચી કીધા નહીં, ભેંસ ભેંસ તમે જાઓ. બેસનું કર્યું અલ્યા લઈ દઈએ આપણે, તું શાંતિ રાખ. મારા વેચવાની જ નહીં ભેંસ. હા ના મહિમા બધું જીવ આપણું એડો ઘેર. હવે તો ભેંસ ભેંસ વેચી જ નહીં યાર. આ બેસમ તો ઝઘડાનો મૂળ કરી નાખે છે. શું કરવાનું? બેસમ બેસમ કોઈ વેચવું નહીં મારે. એક માણસ રાખી લઉં પણ ભેંસ નહીં વેચવી મારે. એક મજૂર રાખી લે. અમારા વિડીયો ફેમિલી સાથે જોઈ શકાય છે. અમારા વિડીયો તમને ગમ્યા હોય તો વિડીયોને લાઈક કરો અને અમારા વિડીયોના કેમેરામેન આકાશ ઠાકોર છે. તો વિડીયો જુઓ અને અમારી ચેનલનું નામ છે કોમેડી બોયઝ બાસર. તો વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો. શેર કરો. સબસ્ક્રાઇબ કરો. જય માતાજી.